નર્મદામાં નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે થયેલા દરોડા બાદ હવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો થયા છે। ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ કરી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો મુંબઈ પોલીસ દરોડા પાડી મોટું રેકેટ પકડી શકે તો સ્થાનિક પોલીસને આ ગેરકાયદેસર ધંધાની જાણ કેમ નહોતી? શું ખરેખર પોલીસ તંત્ર બેદરકાર છે કે પછી કોઈની મિલીભગતથી આ ધંધા ચાલી રહ્યા છે? સાંસદનો આક્ષેપ છે કે અગાઉ રજૂઆત છતાં દારૂ અને નશાના ધંધા ફરી શરૂ થઈ ગયા। જો જનપ્રતિનિધિ જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે તો સામાન્ય જનતાનો વિશ્વાસ કેવી રીતે ટકી રહેશે? નર્મદા જેવા જિલ્લામાં નશાના કારોબાર વધતા યુવાનોના ભવિષ્ય સામે પણ ખતરો ઊભો થયો છે। હવે જરૂર છે કે નિષ્પક્ષ તપાસ, જવાબદારી નક્કી કરવાની અને જો કોઈ અધિકારી દોષિત હોય તો કડક કાર્યવાહી કરવાની। કારણ કે મનસુખ વસાવા દ્વારા વારંવાર પત્રો લખવામાં આવી રહ્યા છે। અઠવાડિયા પહેલા પણ તેમણે એક પત્ર લખ્યો હતો અને તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે પોલીસની મિલીભગતના કારણે અને જે સ્થાનિક નેતાઓ છે તેમની મિલીભગતના કારણે બોર્ડર પરથી દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને તેના જ કારણે નર્મદા જિલ્લાના જે યુવા લોકો છે, યુવા ધન ક્યાંક ને ક્યાંક હવે રવાડે ચડી રહ્યું છે, નશાના રવાડે જઈ રહ્યું છે। અને જે ગઈકાલે જ જે મુંબઈ પોલીસ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેના જ કારણે હવે ફરીથી નર્મદા પોલીસ શંકાના ઘેરામાં આવી છે અને તેમની માંગ એટલી જ છે કે નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો અને જાહેરમાં તેમણે કહ્યું છે કે નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો અને જેટલા પણ અધિકારીઓમાં મિલીભગતમાં સંડોવાયેલા છે તે લોકોને હવે સસ્પેન્ડ કરવામાં આવે। જ્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત પ્રદેશના મહામંત્રી કોંગ્રેસના જોડાઈ ગયા છે સંદીપ માંગરોલા। સંદીપભાઈ, મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં રહે છે, તેમને અનેક વખત પત્રો લખ્યા છે અને ફરી એકવાર નર્મદા પોલીસને હવે દરેક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે, શું કહેશો? આપે કહ્યું એમ કે નર્મદા જિલ્લાની અંદર ખૂબ મોટું રેકેટ ચાલી રહેલું છે। દારૂની અત્યાર સુધી ચર્ચાઓ ચાલતી હતી, પોટલીની ચર્ચાઓ નર્મદા જિલ્લામાં ચાલતી હતી। આદિવાસી જે યુવાધન છે એને ડ્રગ્સના રવાડે ચડાવવાનું આ સરકારનું આ આખું ષડયંત્ર છે। મનસુખભાઈ ભરૂચના એમપી છે, સતત બોલતા રહે છે, અધિકારીઓને ખખડાવતા રહે છે, પણ પોલિટિકલ એક લિમિટેશન છે મનસુખભાઈનું। ગૃહમંત્રીને કહેવાનું આવે કે સરકારને ટોકવાની આવે ત્યારે મનસુખભાઈ ખુલ્લી આમ બોલતા નથી। મનસુખભાઈની સરકાર છે, મનસુખભાઈ એસપી, પોલીસ, નર્મદા પોલીસ આ બધી વાતો બરાબર છે, પણ જયારે ગૃહમંત્રીને ઠપકો આપવાનો આવે કે એમની સરકારને કહેવાનું આવે, કેમ કે આખરે જવાબદારી તો ગૃહમંત્રીની છે, સરકારની છે, અને ત્યારે મનસુખભાઈ બોલવાની અંદર થોડા પાછા પડે છે એવું મને લાગે છે। પોલીસને જયારે વાત કરે છે મનસુખભાઈ તો 100% એમની વાત સાથે હું સહમત છું। નર્મદા પોલીસ નહીં, સમગ્ર ગુજરાતની પોલીસ એ આ જે 2 નંબરના ધંધા કરનારાઓ છે એની સાથે પાછલે દરવાજે ભાગીદાર છે અને એના જ કારણે એમના ઘરની અંદર રૂપિયાઓ આવે છે અને એટલા જ માટે આવા ધંધાઓ બેફામ રીતે કોઈની પણ રોકટોક વગર ચાલી રહેલા છે। આજે વરખડીનો જે કિસ્સો બહાર આવ્યો છે એ આમલેથા પોલીસ સ્ટેશનની અંદરનો કિસ્સો છે। નર્મદાની સાથે જ ભરૂચ જિલ્લો અડીને આવેલો છે અને ભરૂચની અંદર પણ આપણે જોયું છે કે એમડી ડ્રગ્સના મોટા મોટા રેકેટો બહાર આવે છે, પરંતુ તપાસના નામે મીંડું તપાસ કરી અને માને જે એના મૂળ સુધી જવું જોઈએ અને ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના મારફત, આ કોની કહેવાથી અને કોના ઈશારાથી, કોના આશીર્વાદથી આનું સપ્લાય ચેન ચાલી રહેલી છે એના મૂળ સુધી સરકાર ક્યારેય ગઈ નથી અને એના કારણે આવા અનેક વખત બનાવો બનતા આવે છે। પણ ખૂબ દુઃખની વાત એ છે કે આદિવાસી જિલ્લાની અંદર જયારે આ રેકેટ પકડાયું છે અને નર્મદાની પોલીસ છે એને ખબર પણ નથી અને મુંબઈની પોલીસ આવી અને દરોડા કરે અને એમાં કરોડો રૂપિયાનું, 70 થી પણ વધુ કરોડનું આ પદાર્થ છે એવું અત્યારે કહેવાય રહેલું છે। સાચા આંકડાઓ બહાર આવશે તો આપણી બધાની આંખ ફાટી જવાની છે। આદિવાસી વિસ્તારમાં આ આવનારા દિવસોની અંદર યુવાધનને બરબાદ કરવા માટેનું આ ચોક્કસ ગણતરીપૂર્વકનું કાવતરું છે। સંદીપભાઈ, દરેક વ્યક્તિને ખબર છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, પરંતુ આની પર રોક કેમ નથી લાવી શકાતી? કારણ કે હવે તંત્રને પણ ખબર છે, પોલીસવાળાને પણ ખબર છે કે આ જગ્યાએ આ સમય અહીંયા આટલો દારૂ પડ્યો હોય છે અથવા તો આટલો અહીંયા ડ્રગ્સ પડ્યો હોય છે, છતાં પણ કાર્યવાહી કેમ નથી કરતા? કાર્યવાહી કરવા માટે ઈચ્છા શક્તિ જોઈએ। આ સરકારનો ધંધો છે, સરકારની 2 નંબરની કમાણીના રૂપિયા ઉપર જ અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ અત્યારે ગઈ
એની અંદર ભાજપના કાર્યકરો કરતા એસપી, પીએસઆઈ, પીઆઈ અને જમાદારો નીકળી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા હતા, વિરોધ પક્ષના ઉમેદવારોને દબડાવવાનું અને ધમકાવવાનું કામ કરતા હતા. એટલું જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જો તમારે ચૂંટણી લડવી હોય અને તમે જો દારૂના અડ્ડા સાથે જોડાયેલા હો તો એ તમારી વિશેષ લાયકાત ગણાય અને એને ઉમેદવાર તરીકે પહેલી પસંદગી કરવામાં આવે છે. ત્યારે આ જ સરકાર ગુજરાતમાં બેઠી હોય, દેશમાં બેઠી હોય અને દારૂના ધંધાવાળાને કે જે બે નંબરના ડ્રગ્સના ધંધાવાળાને પ્રાધાન્ય અને પ્રાથમિકતા આપવાની જો એની ઈચ્છા શક્તિ હોય તો આ ગુજરાતની અંદર ક્યારેય દારૂ બંધી એ માત્ર કાગળ ઉપર રહી જશે. પરંતુ એ સાચા સંદીપભાઈ, આપ અર્થમાં માનો છો કે જે રાજકારણ, જે રાજકીય નેતાઓ ની અંદર જે કંઈક બે નંબરના રૂપિયાઓ આવે છે અને એનાથી જ રાજકારણ પણ ચાલે છે, પોલીસ વાળાઓનું પણ કામ થાય છે અને એટલા જ કારણે માત્ર સિમ્બોલિક આ કામગીરી કરવામાં આવે છે. આ તો આભાર માન્ય મુંબઈ પોલીસનો કે તેઓ અહીંયા આવીને રેડ કરી, નહીં તો નર્મદા જિલ્લાની પોલીસને તો ખબર પણ નથી. નર્મદા જિલ્લાની પોલીસ જાણતી હોવા છતાં અજાણ બનવાનો ઢોંગ કરતી હોય, કારણ કે એના રૂપિયા એને મળે છે, ભ્રષ્ટાચાર થાય છે. જી બિલકુલ સંદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર.